કચ્છ યુનિવર્સિટીમાં ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે। યુનિવર્સિટીમાં સત્તાધીશો ગેરકાયદેસર ભરતી કરતા હોવાના આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે। તો આ મામલે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરતા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ત્યારે તપાસ ટીમે કચ્છ યુનિવર્સિટી ખાતે ધામા નાખ્યા છે। તો કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ નિયમ ભંગ કરીને વર્ગ 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 1 જગ્યા અને વર્ગ 2 સેક્શન ઓફિસરની 4 જગ્યામાં પોતાના મળતિયાઓની ભરતી કરી નાખી હોવાનો આરોપ લગાવ્યો છે। જેમાં નોન ટીચિંગ સ્ટાફની 28 પદ પૈકીની માત્ર 5 પદ પર ગેરકાયદેસર નિમણૂક કરવામાં આવી છે। તો આ મામલે ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા રાજ્ય સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી હતી। જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા MN કોલેજ વિસનગરના આચાર્ય ડોક્ટર RD મોડાના અધ્યક્ષસ્થાને આ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી। તો આ તપાસ ટીમે કચ્છ યુનિવર્સિટી ખાતે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી। તો હાલ અરજદારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ ગેરરીતિ તપાસના પગલે યુનિવર્સિટીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। કચ્છ યુનિવર્સિટીમાં જે નોન ટીચિંગ સ્ટાફની જે તાજેતરમાં જ ભરતી થયેલી છે એમાં ગેરરીતિ અને જે કાંઈ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરવામાં એ બાબતે મેં રાજ્ય સરકારમાં જે તે વખતે આધાર પુરાવા સાથે ફરિયાદ કરી હતી, જેની તપાસ માટે આજે વિસનગરની MN કોલેજના આચાર્ય ડૉક્ટર મોડ સાહેબની અધ્યક્ષતામાં આજે તપાસ કમિટી આવી હતી। કમિટીએ મને રૂબરૂ બોલાવ્યો હતો। મારી પાસેના તમામ નિવેદનો સાથે તમામ પુરાવાઓ એકત્ર કરી અને મેં 50થી વધુ અલગ અલગ મુદ્દાઓ આમાં જે ગેરરીતિ થઈ છે, જે નિયમોનું પાલન નથી થયું, એ તમામ મેં આમાં રજૂ કરેલ છે અને તપાસ કમિટીએ આમાં ચોક્કસ ન્યાય અપાવશે એ પ્રકારની મને ખાતરી પણ આપેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।